એ કેટલું હસવું આવે છે. હા શેનું આવે હસવું આટલું બધું તને? હા મિતભાઈ ને ખીજાણા એટલે હે મને દાદા આયા હોય ને એટલે મને બીજું કઈ ના દેખાય નહીં મન. હા દાદા જ દેખાય ખાલી હે ને. હા ઓફિસમાં શોર્ટિંગ કરતી અને અહીંયા જો મને એટલું બધું પણ હેમન આ કાંઈ વરસાદનો મોસમ છે યાર. જો આટલો વરસાદ છે, આટલો ફૂલ વરસાદ છે. 8 વાગ્યા છે હજી અને આટલો ફૂલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા જો મન પણ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ મન. ઓય બેટા બેટા હોઈ જવાનું હે મન. હે મન. અને અહીંયા મિત રીલ એડિટિંગ કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મન અહીંયા ખુશ થાય. મન એ મન શેના દાંત આવતા હતા? હા એ કેટલું હસવું આવે છે. હા શેનું આવે હસવું આટલું બધું તને? હા મિતભાઈ ને ખીજાણા એટલે હે હે હા મિતભાઈ ને ખીજાણા એટલે હસવું આવ્યું તને? હે મન મન એ મન શેનું હસવું આવ્યું તને કે તો? પાછું નીચું જોઈને હશે હવે. હે હેમન હસતો હવે. અય મનો જો હવે નીચે જોઈને હસશે. જો જો હા નીચે જોઈને હસતો હતો ને. હા આટલું બધું પણ અરે 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 આટલું બધું હસવું આવે. હા બધા મને વઢે એટલે મને વધે એટલે વડો વડો મિતભાઈ વડો એટલે ને હસવું આવે ને. હે? મને વઢે એટલે શું આવે તને એટલે શું આવે? આટલું બધું પણ હેમન શું બનાવો છો કિશુ? આપણે રોટલી અને આજે તો મિક્સ શાક બનાવ્યું છે. શેર શાક, આજે તુવેર, બટેકા, રીંગણ બધું મિક્સ શાક છે. જો તુવેર આવી ગઈ છે. હવે શિયાળામાં તુવેર આવશે એટલે અમને તુવેર બહુ ભાવે. તુવેરના ઠોઠા થશે અને તુવેરનું બીજું શું થાય? શાક ને બધું તુવેર કચોરી બધું થાય. તુવેરનું તો ઘણું બધું થાય. કચોરી આવડે હા બોલતાય આવડે ને બનાવતાય આવડે. એવું? અને એક જો દિવસ અહીંયા બનાવીશ. મમ્મી રોટલી કરતા હતા અને કિશુ અમારો ગોલિયો જો ચડાવતી તો બિસ્કિટ ખાય છે. અને જો આ સૂતો સૂતો બિસ્કિટ ખાય છે. હાય સૂતા કર દે. સૂતા ના ખવાય. हाय कर दे. हाय हाय वो ऐसे नहीं बोलेगा. वो खड़ा होके हाय बोलेगा. वो अच्छा लड़का है, खड़ा होके हाय बोलेगा. शर्म आती है उसको. જો ગાઈસ અને અમે અહીંયા ખાવા બેસી ગયા છીએ અને अथला रो रहा है और इसने गोलू ने खाना लिया था और पानी गिरा दिया उसके ऊपर. पानी गिरा दिया ना तूने? वो लो अथर्व रो रहा है. वो देखने जा रहा है. मैं कितना हूँ ये नहीं पिए छाछ क्या हुआ? क्या हुआ? कितना बड़ा है तू? दिखा दो. રીલ્સ ઉતારતા હતા અને હવે જો રીલ્સ ઉતારી લીધી છે. હવે આગળ શું બનાવીએ, કઈ રીલ્સ બનાવીએ વિચારીએ છીએ. અને કિશુને છે ને રીલ્સમાં બોલતા બોલતા ગળામાં થોડું દુખવા આવી ગયું અને ગળામાં તકલીફ છે એટલે
એટલે થોડું બધા ગરમ એવું કહે પાણી કે હું પીવું બહુ બોલ કરું ને એટલે ગળામાં તકલીફ થાય અને એવું જ છે બહુ બોલું ને એટલે થાય પણ શું કરીએ બોલ્યા વગર તો ચાલે ને મને બોલવા બહુ જોઈએ એટલે ગળામાં તકલીફ થાય અને જે મારી આ નળી છે ને ત્યાં મને હોજવાઈ જાય છે પણ બોલ્યા વગર તો ચાલે નહીં બોલવું પડે ગરમ પાણી પી લેવાનું અને મન જો મસ્ત હું તો મસ્ત સૂઈ ગયો છે. અત્યારે મારે રીલ્સ ચાલતી હતી એટલે ત્યાં સુધી તો રમતો હતો નહીં નીચે રીલ્સ બનાવવાનું ચાલુ કરી એટલે જલ્દી પી જા. બહુ ગરમ છે બહુ ગરમ આટલું ગરમ 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 પીવો ને તો જ સારું. હા પણ કઈ ગળાને બાળી થોડું નાખવાનું ગરમ બહુ ગરમ થઈ ગયું ગેસ ઉપર કર્યું ગેસ ઉપર જ ગરમ થાય. સગડી ઉપર કરીએ ને તો એટલીસ્ટ 2 સેકન્ડમાં ગરમ ના થાય ગેસ ઉપર તો 2 સેકન્ડમાં ફૂલ ગરમ થઈ જાય કંઈ નહીં અને કાલ તો આપણે લોકોએ જવાનું છે ક્યાં ગાઈઝ કહી જ દઉં સરપ્રાઈઝ નહીં રાખતી કાલે આપણે લોકોએ છે ને માનપુર જવાનું છે અને લખતર પણ જવાનું છે ફૈબાના ઘરે અત્યાર સુધી આપણે મમ્મીના બહેનોને તો બહુ મળ્યા હવે પપ્પાના બેનના ઘરે જવાનું છે ફૈબાના ઘરે એટલે ફૈબાના ઘરે જવાનું ફૈબા હશે કે નહીં ખબર નહીં પણ ફુવા તો હશે જ ફુવા હશે પછી પાર્થભાઈ ભાભી હશે બધાને મળશું આપણે કાલે અને તમને વ્લોગ જોવાની મજા આવશે હવેના 2-3 દિવસના આના પછીના 2-3 વ્લોગ આવશે એમાં કેમ કે અમારા જે કુળદેવ શ્રી હનુમાનજી મહારાજ છે મોટકા પરિવારના તો ત્યાં હવન છે એટલે ત્યાં પણ જવાના છીએ તો ત્યાં શું નવું થશે એ પણ બતાવીશ ને આખા મંદિરનો પણ હું તમને ટૂર કરાવીશ અને ત્યાંની જગ્યા ને બધું જ આખું બતાવીશ. તો ગાઈઝ અત્યારે હું ને મમ્મી જઈ રહ્યા છીએ શોપિંગ પર અને શોપિંગ પર જઈએ છીએ શું શોપિંગ કરવા જઈએ છીએ જઈએ ગમે પછી ખબર શું લઈએ છીએ શું લઈએ નક્કી નહીં પણ જઈએ તો છીએ અને મમ્મી બેંક બેલેન્સ છે નહીં પણ જઈએ છીએ બેંક બેલેન્સ ન હોય તમે થોડા જાઓ ના ચાલો જઈએ તો ખરા શું લેવાનું છે પછી આગળ જઈને કહીએ અને અમારે તો મણિનગરમાં તો શોપિંગ માટેનું છે હબ બધા અહીંયા જ આવે શોપિંગ કરવા તો આપણે જઈએ અને જો અહીંયા મનના દાદા રમડવા આવી ગયા છે અને બધા અહીંયા બેઠા છે. અમે શોપિંગ કરવા ગયા હતા દાદાએ ફોન કરીને એવું કીધું હું ઘરે આવું છું તમે ઘરે આવો એટલે અમે આવી ગયા શોપિંગ કરી નહીં કઈ શોપિંગ થઈ નહીં અને ઘરે આવી ગયા અને મમ્મીની શોપિંગ કરવા ગયા હતા. યસ મમ્મીની માટે વસ્તુ લેવાની હતી પણ ના મળી હવે તો 6 વાગી ગયા છીએ પાછા પપ્પા ક્યારેક ગમે ત્યારે આવી જાય એટલે આવી જવું પડે શોપિંગમાં સોર્ટિંગ કરી દીધું ટાઈમિંગમાં. અને અહીંયા જો મને દાદા આયા હોય ને એટલે મને બીજું કઈ ના દેખાય નહીં મન. હા યાર દેવાનું મનમાં. દાદા જ દેખાય ખાલી હે ને હા દાદાને સામે જ જો બેટા. એને ખાલી દાદા જ દેખાય હે ને મન હા શ્રીરામ જયરામ કરો શ્રીરામ જય હનુમાન દાદાને બતાય મને. હનુમાન દાદા ક્યાં છે મન કાલે બાબા જવાનો છે ફૈબાન ઘરે હનુમાન દાદા. દાદાને કે તો ખરી હું બાબા જવાનો છું એમ દાદાને તો બતાય. ગાઈઝ અત્યારે રાતના વાગ્યા છે 7 સાંજે 8 વાગ્યા છે અને વરસાદ એટલો ફૂલ ચાલુ છે જો આ કાંઈ વરસાદનો મોસમ છે યાર જો આટલો વરસાદ છે આટલો ફૂલ વરસાદ છે 8 વાગ્યા છે હજી અને આટલો ફૂલ વરસાદ ચાલુ છે તમે વિચારો આ કાંઈ મોસમ છે યાર એને આવવાનો આ ઉનાળો ને ચોમાસું ઉનાળું શિયાળું બધું ભેગું થઈ કેટલો ફાસ્ટ છે મીઠ ચોમાસા કરતા વધારે ફાસ્ટ પડે. અને પપ્પા અહીંયા જમવા બેસી ગયા છે અને ચલો આપણે બેસી જઈએ વઘારેલી ખીચડી ભાખરી અને મમ્મીની ડબ્બો પૂરતો નથી. મમ્મી આટલો બધો વરસાદ આવે એટલે વરસાદને ડબ્બાને શું લેવા દેવા અને આ જો આ ડબ્બો ગાઈસ કાલે આટલું કામ પપ્પાના બેનના ઘરે જવાનું છે દરરોજ આપણે મમ્મીની બેનનું ઘર બતાવીએ છીએ કાલ પપ્પાના બેનના ઘર બતાવવાનું હે ને મમ્મી કેમ કે એ બહાર રહે છે ને મારી બેન તો અહીંયા રહે છે એટલે એ રોજ આવે ગાઈસ ચલો ત્યારે જમી લઈએ પછી હજી તૈયારી કરવાની છે મમ્મી જો એમની તૈયારી કરતા હતા ને જો બધું પડ્યું
થેલા ભરીને મન કાલ બાબા જવાનો ને મન હા બાબા જવાનું કાંઈ નહીં ત્યાં વરસાદ નહીં એટલે ચિંતા નહીં ચલો ગાઈસ જમી લઈએ વઘારેલી ખીચડી અને પછી મળીએ ખોડિયાર બા અહીંયા બહાર જ બેઠા છે ખોડિયાર બા અહીંયા બહાર છે જાઓ આવજો અને મામાની લોકો અહીંયા ટીવી જોવે છે જય ખોડિયાર નકુલ સલાડ ખાય મામા ને મામી બે ડાયટિંગ ચાલુ કર્યું નહીં કર્યું ડાયટિંગ ઓકે શું કહો તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો બધી તૈયારી કરીને હવે ફાઇનલી ફ્રી થઈ ગઈ છું હું કેમ કે બેગને ઉભરતી હતી અને જેમ કીધું એમ કાલે ફૈબાના ઘરે જવાનું છે આપણે અને આજના દિવસમાં વ્લોગ બહુ નહોતો આવ્યો આપણો મતલબ નાનો એવો જ વ્લોગ છે આજે કેમ કે આખો દિવસ મારો આજે શું કરવામાં આવ્યો હા સવારથી આજે કામ બહુ હતું સવારથી બધી રીલ્સને એવું શૂટ કર્યું પછી અમે લોકો પછી હું મમ્મી શોપિંગ માટે બહાર ગયા હતા પણ શોપિંગ થઈ નહીં કેમ કે દાદાએ અમને ઘરે બોલાવી લીધા હતા કામ માટે અને છે કંઈક કામ એવું કે હમણાં અમે એની તૈયારી પાછળ છીએ એ સસ્પેન્ડ રાખવાનું છે હું તમને કહીશ હિન્ટ આપીશ થોડીક પછીથી તમે વિચારજો શું હશે એના કામ માટે અમે ફરીથી પાછા ઘરે આવી ગયા હતા ઘરે આવીને ફરીથી અમે લોકો કામમાં લાગી ગયા અને પછી જમીને અમે લોકો ફ્રી થઈને પછી હું પાછી બેગને એવું ભરવા માંડી હતી બેગને એવું કમ્પ્લીટ ભરાઈ ગયું છે બસ 12:30 થઈ ગયા છે મેં હેર વોશ બી કરી દીધા છે અને બસ 12:30 જેવું થયું છે હવે આપણે સૂઈ જશું અને આજનો વ્લોગ નાનો એવો છે તો સોરી કાલે મસ્તનો વ્લોગ આવશે અને કાલના વ્લોગમાં અમારા ફઈબાની લોકો બી તમને બધા મળશે વ્લોગમાં તો વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા અને અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મળશું નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયારામ બાય બાય બાય